પરિચય અને કઈ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી? સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છેલ્લા 3 દિવસથી સતત સફાઈ અભિયાન હાથ ધરેલ છે. જેના અનુસંધાનમાં ગઈકાલે લગભગ 209 જેટલી હોટલ રેસ્ટોરન્ટની તપાસણી કરેલ છે. 34 જેટલા લારી ઢાબા ચેક કરવામાં આવેલ છે અને અખાદ્ય શંકાસ્પદ જણાય એવો 548 કિલો જેટલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવેલ છે અને સાફ સફાઈની ખામી જણાતા, ગંદકી જણાતા લગભગ 128 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને વધારે ગંદકી અને બહુ જ ખરાબ દેખાતી હોય તેવી સંસ્થાઓ કુલ 43ને બંધ કરવામાં આવેલ છે અને 4,43,800 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે. સર, આગામી દિવસોમાં સંસ્થાઓ સામે ઇન્સ્પેક્શનની કામગીરી કઈ રીતે કરવામાં આવશે? આગામી દિવસોની અંદર સાફ સફાઈ થાય, બધું ચોખ્ખું થાય, ત્યાર પછી એ લોકો અમને જાણ કરે અને ડિપાર્ટમેન્ટ તરફથી રીઇન્સ્પેક્શન થશે અને યોગ્ય જણાશે તો જ સંસ્થાને ખોલવાની પરમિશન આપવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.